પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ છીએ સુંદર દિવસ ને સુંદર સવારને માટે જે પ્રભુએ આપણા જીવનની અંદર આપ્યો કે જેથી આપણે હર દિન જે જીવનની રોટલી છે તેને આપણે લઈ શકીએ. અને જીવનની રોટલી શું છે? પ્રભુનું વચન. કેમ કે પ્રભુનું વચન કહે છે મનુષ્ય કેવળ રોટલીથી નહીં પરંતુ હરેક શબ્દ જે દેવના મુખમાંથી નીકળે છે અને એ વચનો છે અને એ વચનો દ્વારા પણ જીવિત રહેશે. તો માટે આપણે હર દિવસ હર દિન આપણે પિતાના હજુરીની અંદર એમના પવિત્ર વચનોને પવિત્ર રોટલીને આપણે લેતા રહીએ. આવો આપણે એક ટૂંકા વચનની અંદર જઈએ અને આપણે વચન વાંચીશું. પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય અને 24મી કલમ કે જેમાં લખવામાં આવ્યું છે, શું તમે નથી જાણતા કે શરતમાં દોડનાર સર્વ તો ઇનામ મેળવવા દોડે છે, તો પણ એકને જ ઇનામ મળે છે. એમ દોડો કે તમને મળે. પ્રિય, આજે જગતની અંદર સર્વ લોકો પોતાના જીવનની એક દોડ દોડતા હોય છે અને આપણે જોઈએ છીએ જ્યારે દોડની હરીફાઈ હોય છે તે ત્યાં દોડનારા ઘણા હોય છે અને ઘણા લોકો જ્યારે દોડે છે તો એકબીજાને પછાડીને એકબીજાને પાછળ કરીને એક ઇનામ પ્રાપ્ત કરવાને વાસ્તે દોડતા હોય છે. અને જ્યારે દોડનારાઓની સંખ્યા ઘણી હોય છે પરંતુ જ્યારે વિજેતા ત્યાં એક જ હોય છે. જગતની અંદર આપણે જોઈએ છીએ કે જે દોડી રહ્યા છે એમની વચ્ચે વિજેતા માત્ર એક જ હોય છે અને એકને જ ઇનામ મળે છે. પરંતુ આપણી દોડ કઈ છે? પ્રભુ યીશુમાં આપણી એક વિશ્વાસની દોડ છે અને એ દોડને આપણે દોડીએ. કેમ કે આપણે જોઈએ છીએ જ્યારે સાઉલ જ્યારે પાઉલ બન્યો અને જે સાઉલ જ્યારે સતાવનારો વ્યક્તિ હતો અને જ્યારે પ્રભુની કૃપા એમના પર થઈ અને એમના પર થતાં એમણે પોતાના જીવનનું સંપૂર્ણ પરિવર્તન થતાં એમણે જ્યારે પ્રભુની સેવાને લઈને આગળ વધ્યો અને વિશ્વાસની દોડને પૂરી કરી અને વિશ્વાસની દોડને પૂરી કરી અને તે અદ્ભુત રીતે જ્યારે તિમોથીઓનો પત્ર તેમનો 4થો અધ્યાય અને 7મી કલમની અંદર લખે છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે સારું ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દહાડે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે. અને કેવળ મને નહીં પણ જે સર્વ તેના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. પ્રિય, જગતની દોડ માત્ર એક વ્યક્તિ વિજેતા પ્રાપ્ત થાય છે. જે દોડ દોડે છે તેમાં એક જ વ્યક્તિ વિજેતા થાય છે. પરંતુ જ્યારે આ જગતની અંદર આપણે પ્રભુને વિશ્વાસની દોડ દોડીએ છીએ ત્યારે આપણે સર્વ એક મહાન દોડને માટે દોડીએ છીએ કે જે પ્રભુના વિશ્વાસની દોડ છે. અને વિશ્વાસની દોડની અંદર જે રીતે પાઉલ લખે છે કે મેં વિશ્વાસની દોડને દોડી અને સંપૂર્ણ કરી. એમના જીવનની અંદર પણ ઘણી કઠિન પરિસ્થિતિ આવી. એ દોડમાંથી એમણે ખસાડવા માટે એમને ઘણી તકલીફોનો સામનો પણ કર્યો અને ઘણી પરિસ્થિતિ પણ એમણે પોતાના જીવનની અંદર એમને દુઃખોને વેઠી લીધા. ઘણી પરિસ્થિતિ એમના જીવનની અંદર આવી પરંતુ એ પ્રભુની જે વિશ્વાસની દોડ હતી એ દોડને પૂરી કરી. એણે માત્ર ને માત્ર પ્રભુ પર પોતાની દ્રષ્ટિ રાખી અને પોતે કહેતો રહ્યો કે હું જે દોડ દોડી રહ્યો છે એ દોડને હું સંપૂર્ણ કરીશ. અને જે રીતે તિમોથીના પત્રની અંદર લખવામાં આવે છે તે અનુસાર કે મેં જે વિશ્વાસની દોડ હતી એને સંપૂર્ણ કરી અને એ સંપૂર્ણ કરી અને એમને વિશ્વાસ છે કે એ પ્રભુ તરફથી જે કંઈ બી જીવનનો જે મુગટ એમના માટે રાખી મૂકવામાં આવેલો છે એ એને પ્રાપ્ત કરશે. પ્રિય, જગતની દોડ કરતાં પણ આપણી જે દોડ છે પ્રભુની અંદર એ અદ્ભુત દોડ છે. એ દોડને આપણે દોડીએ છીએ ત્યારે હરેક કોઈ જે દોડ દોડે છે અને જે યોગ્ય રીતે પોતાના જીવનને બનાવીને પ્રભુની ઉપસ્થિતિમાં રાખીને પ્રભુની હજુરીની અંદર રાખીને પોતાની દોડને એ સંપૂર્ણ કરે છે તો હરેક વ્યક્તિ જે પોતાની દોડને વિશ્વાસની દોડને સંપૂર્ણ કરે છે એ સર્વને પ્રભુ એમના ઇનામ આપશે. અને એ ઇનામ છે જીવનનો મુગટ. અને જીવનનો મુગટ પ્રાપ્ત કરવાને માટે પણ આપણા જીવનની અંદર આજે એક બાબત છે કે આપણે જે દોડ દોડી રહ્યા છે પ્રભુની અંદર એ આપણી વિશ્વાસની દોડ હોવી જોઈએ. પ્રિય, ઘણી આ બાબતો આપણે જગતની અંદર જોઈએ છે કે જગતના લોકો શું કરે છે? આ જગતના વાનાઓને પ્રાપ્ત કરવા માટે દોડે છે. ઘણા લોકો આ જગતની અંદર શું કરે છે? જ્યારે કંઈ બી દોડ દોડી રહ્યા હોય છે ત્યારે કોઈ બીજાને પછાડીને આગળ વધીને કોઈને નીચો કરીને આગળ વધવા માગે છે, કોઈને પર ઈર્ષા કરીને આગળ વધવા માગે છે, તો કોઈને પર અદેખાઈ કરીને આગળ વધવા માગે છે. પરંતુ આ દોડ એક સંગતિની દોડ છે પ્રિય.
કે જેની અંદર આપણે સર્વોને ઇનામ મળી શકે છે, કે સર્વો એ જે વિશ્વાસની દોડની અંદર જે દોડે છે એ સર્વને માટે ઇનામ પ્રભુએ રાખેલા છે. તો આપણે સંગતિની અંદર કેમ દોડી ના શકીએ? પ્રિય, આપણે એકબીજાની સાથે રહીને, એકબીજાની સાથે સંગતિમાં રહીને અને આપણે એકબીજાને ઉત્તેજના આપીને આપણે આ જગતની અંદર આપણને પ્રભુની હજુરીની અંદર આપણે આગળ વધતા રહીએ. કેમ કે પ્રભુ ચાહે છે કે માત્ર એક જ નહીં પરંતુ જે સર્વ એમના પર વિશ્વાસ કરે તેવો તારણ પામે. વચનની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. અને તારણ કોણ પામી શકે? જે અંત સુધી ટકશે. અને જે અંત સુધી જે પ્રભુમાં વિશ્વાસુ બની રહેશે અને પ્રભુના આવવાના સમય સુધી એમાં વિશ્વાસુ બની રહેશે, એમાં યોગ્ય જીવન જીવતો રહેશે, તો જ એ અંત સુધી ટકી શકે છે. તો પ્રિય, આજે આપણા જીવનની અંદર પણ એ વસ્તુ છે, એ આપણા જીવનની અંદર પણ એ બાબત છે કે આપણે એમને જોઈ લઈએ, એમને પારખી લઈએ કે આપણા જીવનની અંદર જે દોડ છે એને દોડને આપણે પૂરી કરીએ અને પ્રભુની અંદર જે કંઈ પ્રભુએ આપણા માટે જે મુગટ રાખી મૂકેલો છે તેને વાસ્તે આપણે દોડીએ. જગતના સોના રૂપાને માટે પાઉલે દોડ નહીં દોડી. એમના જીવનની અંદર કંઈ કે સંસારિક વસ્તુઓ પ્રાપ્ત કરવાની દોડ નહીં હતી, પરંતુ એમણે માત્ર ને માત્ર જીવનનો મુગટ પ્રાપ્ત કરવા માટે પોતાની દોડને દોડતો રહ્યો. એ જ રીતે આપણા જીવનની પણ એક જ દોડ છે અને આ દોડની અંદર પ્રભુએ જે આપણને જે કાર્ય સોંપ્યું છે, જે સેવાકાર્ય સોંપ્યું છે, એમાં એકબીજાને આપણે ઉત્તેજના આપીએ, એકબીજાને આપણે એ કાર્ય કરવાને માટે હિંમત અને બળ પૂરું પાડીએ અને એમને આપણે હર સમયે આપણે કહેતા રહીએ કે પરમેશ્વરનું ઉપસ્થિતિ તમારી સાથે તમને દોરશે ને ચલાવશે. અને એકબીજાને માટે પ્રાર્થના કરતા રહીએ, એકબીજાને માટે આપણે સંગતિમાં બની રહીએ કે જેથી સંગતિની અંદર રહીને આપણે પ્રભુની સેવાને લઈને આગળ વધી શકીએ. પ્રિય, આપણા માટે એક અદ્ભુત વચન છે અને પ્રભુ હરેકના જીવનની અંદર આ વચનને પૂર્ણ કરે છે કે આપણા જીવનની હરેક વ્યક્તિના જીવનની અંદર દોડ હોય છે. માત્ર અમારા જીવનની અંદર દોડ નથી, માત્ર તમારા જીવનની અંદર દોડ નથી, પરંતુ જગતના હરેક લોકો આજે દોડી રહ્યા છે. અને ઘણા લોકો આ દોડથી ભટકી પણ જતા હોય છે. શત્રુ શેતાન ઘણી કોશિશો પણ કરે છે કે વ્યક્તિ દોડથી ભટકી જાય અને ઘણી વખત એમના જીવનની અંદર એવા અડચણરૂપ બાધાઓ નાખી દે છે કે જેથી એ દોડને પૂરી ના કરી શકે. પરંતુ પાઉલ શું કહે છે? મેં પ્રભુમાં દોડને પૂરી કરી. એ જ રીતે આપણા જીવનની અંદર પણ એક જ મકસદ હોવું જોઈએ, એક જ ધ્યેય હોવું જોઈએ કે આપણે પણ પાઉલના સમાન આપણે એ જીવનના મુગટને પ્રાપ્ત કરીએ. અને વાલાઓ, હું નક્કી તમને આસાની સાથે કહી શકું છું કે જેઓ પ્રભુની અંદર છે અને પ્રભુમાં જે પોતાના જીવનને જીવી રહ્યા છે એ સર્વને માટે પ્રભુએ અદ્ભુત અને અજયબ કાર્ય કર્યા છે. અને એ અદ્ભુત અને જ્યારે જેમના આવવાના સમયે પ્રભુ એમની આશાની સાથે લઈ લેશે. અને આશા એક આપણા જીવનની અંદર બંધાઈ ગયેલી છે કે આપણે પ્રભુની સાથે હોઈશું. કેમ કે જે કોઈ બી એમના આ વચનના અધીનતાની અંદર જીવે છે, જે કોઈ બી એમના માર્ગની અંદર ચાલે છે, એમને એ અદ્ભુત આશા છે કે પુનરુત્થાનના સમયે એ પ્રભુની સાથે હશે અને પ્રભુની સાથે રહેવાની એમની ઘણી આશા છે કે આ જગતની અંદર જ્યારે પ્રભુ પાછો આવનાર છે ત્યારે એમના લોકોને એ લઈને જશે. પ્રિય, આપણે એ જ આશાની સાથે આપણે જીવન જીવીએ, એ જ આશાની સાથે આપણે એકબીજાની સાથે સંગતિ રાખીએ, એ જ આશાની સાથે આપણે જીવનની દોડને દોડતા રહીએ. કોઈને નીચા કરીને, કોઈને પછાડીને, કોઈને પાછળ કરીને આપણે આગળ નીકળી જવાને માટે દોડ નહીં દોડીએ, પરંતુ એકબીજાના હાથ પકડીને આપણે આગળ ચાલનારા બનીએ. પ્રિય, પ્રભુના અદ્ભુત વચનને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. માન, મહિમા, જલાલ, સન્માન અને ઇજ્જતને બળ સગળું પ્રાપ્ત કરવાના માટે દેવ યહોવા જ ઉત્તમ છે. માટે પ્રભુનો આભાર માનતા, આ સુંદર વચનને માટે પ્રભુની સ્તુતિ કરતા હું સર્વના જીવનને માટે એક આશીષના વચન બોલું છું. અને એ આશીષના વચન એવું છે કે જ્યારે પ્રભુની હજુરીની અંદર જે કોઈ બી જીવે છે તે ગરુડના સમાન પોતાના જીવનને રાખશે, કે જે ઉડશે, કદી થાકશે નહીં અને નવું ને નવું બળ પ્રાપ્ત કરશે. અને એ બળ પ્રાપ્ત કરવાને માટે પ્રભુએ તમને તેડ્યા છે અને તમને બોલાવ્યા છે કે જેથી તમે એ બળને પ્રાપ્ત કરીને આકાશના ઊંચાઈ સુધી તમે ઉડી શકો અને ગરુડના સમાન તમે બની શકો. પ્રિય, આ ટૂંકા વચનો દ્વારા પ્રભુ તમને આશીર્વાદિત કરે. આમેન.